જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું આપણી ચેનલ જાડેજા હિતાંશ્રી બામાં. આપણે ઘણીવાર વડીલોને કહેતા સાંભળ્યા છે કે પીપળાને જળ અર્પણ કરવું જોઈએ, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં પીપળા વિશે શું કહ્યું છે? આજે આપણે એ જાણીશું કે પીપળાને પાણી અર્પણ કરનાર ભાગ્યશાળી વ્યક્તિ સાથે શું થાય છે અને તેની પાછળનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રહસ્ય શું છે. શ્રી કૃષ્ણનું કથન, વૃક્ષોમાં હું પીપળો છું. શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયના 26મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે, અશ્વત્થઃ સર્વ વૃક્ષાણામ, એટલે કે તમામ વૃક્ષોમાં હું પીપળો અશ્વત્થ છું. આનો અર્થ એ છે કે પીપળાનું વૃક્ષ સાક્ષાત ભગવાનનું જ સ્વરૂપ છે. શાસ્ત્રો મુજબ પીપળાના મૂળમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. થડમાં કેશવ કૃષ્ણ બિરાજે છે. ડાળીઓમાં ભગવાન શિવ અને પાંદડાઓમાં દેવોનો વાસ છે. જ્યારે તમે પીપળાને જળ ચડાવો છો ત્યારે તમે એકસાથે તમામ દેવી દેવતાઓની પૂજા કરો છો. જળ અર્પણ કરનાર સાથે શું થાય છે? હવે મુખ્ય પ્રશ્ન પર આવીએ. જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક પીપળાને જળ અર્પણ કરે છે તેના જીવનમાં કેવા બદલાવ આવે છે? મિત્રો, વિડીયો તમે પૂરો જોજો, કેમ કે અધૂરું જ્ઞાન સમાન માનવામાં આવે છે. તો પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ? પીપળાને પિતૃઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે. જે ઘરમાં આર્થિક તંગી હોય છે, સંતાન પ્રાપ્તિમાં અવરોધ હોય છે, ત્યાં પીપળાને જળ ચડાવવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે. શનિ દોષનું નિવારણ. શનિદેવના અતિ પ્રિય દેવ ભગવાન વિષ્ણુ છે. શનિવારે પીપળાને જળ ચઢાવીને દીવો પ્રગટાવનાર વ્યક્તિ પર શનિની સાડાસાતી કે ઠેપિયાની મીઠી અસર થતી નથી અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ. કહેવાય છે કે દરરોજ સવારે પીપળામાં લક્ષ્મીજીનો વાસ હોય છે. જે સ્ત્રી કે પુરુષ નિયમિત જળ અર્પણ કરે છે તેમના ઘરમાં દરિદ્રતા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે. હા, લક્ષ્મીજીનો વાસ. કહેવાય છે કે દરરોજ સવારે પીપળામાં લક્ષ્મીજીનો વાસ હોય છે. અને ચોથું, મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક કારણ. મિત્રો, આપણો ધર્મ વિજ્ઞાન સાથે પણ જોડાયેલો છે. પીપળો એકમાત્ર એક વૃક્ષ છે કે જે 24 કલાક ઓક્સિજન આપે છે. જ્યારે તમે સવારે જળ ચઢાવવા જાઓ છો ત્યારે તમને શુદ્ધ ઓક્સિજન મળે છે, જે તમારા સ્વાસ્થ્ય અને મનને શાંત રાખે છે. ભગવાન કૃષ્ણ કહે છે કે જે પ્રકૃતિની સેવા કરે છે તેની હું રક્ષા કરું છું. પીપળાની પૂજા એ પ્રકૃતિ પ્રત્યેનો આપણો આદર છે. સાચી વિધિ અને સાવચેતી. પીપળાને પાણી ચડાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું. સવારે સ્નાન કરીને તાંબાના લોટામાં શુદ્ધ જળ લેવું. જળ અર્પણ કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. જો શક્ય હોય તો તમે આ મંત્રનો જાપ 108 વાર પણ જરૂર કરજો. રવિવારે ક્યારેય પીપળાને જળ ન ચડાવવું, કારણ કે શાસ્ત્રો મુજબ તે દિવસે ત્યાં અલક્ષ્મીનો વાસ હોય છે. રવિવારે પીપળાની પૂજા વર્જિત છે. તો મિત્રો, જો તમે પણ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય તો આજથી જ પીપળાની સેવા શરૂ કરો. યાદ રાખો, શ્રી કૃષ્ણ તમારી શ્રદ્ધા જુએ છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો.
ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જાડેજા હિતાંશ્રી બાની. ફરી જ મળીશું એક આવા જ્ઞાન સાથે અને આવા જ ધાર્મિક વિડીયો સાથે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.